હા, I thought that I should clarify the things. મને એક વસ્તુની તમે કીધું કે બી રિસ્પોન્સિબલ, સો દેટ્સ વાય આઈ એમ ક્લારિફાઈંગ કે યુ કેનોટ એની વન ફોર વોટ હુ એવર ઇઝ લિસનિંગ હિયર, કોઈ બી હોય બરાબર છે. તો ઇટ્સ માય હોબી, એક્ટિંગ ઇઝ માય હોબી. શબાનાની મારી પોતાની હોબી છે, અને યુ કેનોટ સે કે શબાના ઇઝ રાઇટ નાવ નોટ એક્ટિંગ ઓર શી ઇઝ રાઇટ નાવ ટેલિંગ ધ ફેક્ટ્સ. હું કદાચ એમ કે શબાના અત્યારે રિયલ કરી રહી છે કે ભાઈ એક્ટિંગ કરી રહી છે, યુ કેન નોટ સે. તમે વોટ એવર અત્યારે હું જે કદાચ કહેતી હોઉં, આવતીકાલે હું એમ કહું કે ગઈકાલે દેટ વોઝ એક્ટિંગ. આ અમારી રિયાલિટી છે પહેલાંથી, બરાબર. તો ધેટ ઇઝ કે ભાઈ શબાના ક્યારે અનપ્રેડિક્ટેબલ છે મારી વસ્તુ, કે શબાના ક્યારે એક્ટિંગના ફેઝમાં છે, શબાના ક્યારે રિયાલિટીના ફેઝમાં છે, કોઈને ખબર નથી હોતી. હું ખુદ એક્ટિંગ એ હદે કરું છું અને હું ખુદ કરી શકું છું. એ મારી રિયાલિટી છે. કદાચ મારો અભિમાન હોય, ઈગો હોય, મને નહીં ખબર, બરાબર. મેં ખુદ મારી જાતને એનાલાઇઝ તો ક્યારેય કરી નથી, બરાબર છે. પણ મને એટલી ખબર છે એમ કે એક્ટિંગની અંદર પહેલાંથી મને બચપણથી શોખ છે એક્ટિંગનો, અને એક્ટિંગની અંદર હું એટલી હદે પરફેક્શન 99% હું ધારું છું ત્યાં સુધી કદાચ લઈ આવી બી શકું છું કોઈ બી ટાઈપની એક્ટિંગની અંદર પરફેક્શન. તો વોટ એવર લાઈફની અંદર દરેક જગ્યાએ મારા કોન્ટેક્ટમાં આવનાર ઇન્સાનો માટે બી કે ભાઈ શબાના હંમેશા એક્ટિંગના ફેઝમાં જ રહીએ છે. 99% શબાના એક્ટિંગના ફેઝમાં હોય છે. ઓન સ્ટેજની જગ્યાએ રિયલ લાઈફ એક્ટર, રિયલ લાઈફ એક્ટિંગ, આ મારી જાતને હું બહુ ઇમ્પોર્ટન્સ નથી આપતી. પણ આ એક, અને આ એક મારે વસ્તુ તમને કેવી હતી, પણ મેં બપોરે છે ને ઓલું જોયું એક તો કે શું કહેવાય, આ એલી ગોલ્ડિંગ, કે મને નામ નહીં આવડતું, પણ એનું જે અગાઉનું ગીત તો એક વખત મેં કીધું હતું કે મેં સાંભળ્યું હતું ને, તો મને એટલી હદનું રાડા રાડીવાળો વિચિત્ર અવાજ લાગ્યો હતો ને, બરાબર. પણ આ એક ગીત અલાઇટ ટોકલ રેન્ડમલી મારા યુટ્યુબમાં આવ્યું ક્યાંકથી, મેં જોયું તો એમાં એવું આ સુપરમેનનો જે મેં કોન્સેપ્ટ મને દેખાયો ને, ફર્સ્ટ ફ્લાઇટ, એની ઉપરથી મને આ એલી ગોલ્ડિંગનો સોંગનો એનો કોન્સેપ્ટ ચેન્જ થતો હતો ને, એટલે મને એમ થયું કે હું આજે મૂકી દઉં એ વસ્તુને. કેમ કે ઓલું તો છે ને એવું છે, ઓલું બ્લેક મૂવીની અંદર ઓલી રાની મુખર્જી એકલી ક્યાંક અંધારા રૂમમાં જાય, અંધારા મકાનની અંદર, અને પછી સુમસામ મકાન હોય ને અચાનકથી મ્યુઝિક વાગવાનું ચાલુ થાય છે, સેન્સ્યુઆલિટીના અંતે અને સેક્સ્યુઅલ રિલેશનશિપ, એ ટાઈપનું બી એક વિડીયો આ એલી ગોલ્ડિંગનો આ જ ગીતનો છે, લવ મી લાઈક યુ ડુ, બરાબર છે. પણ એની જગ્યાએ આ કોન્સેપ્ટ જે મેં દૂસરો એક જોયો ને, તો એમાં શું છે કે હેપી ગો લકી નેચરવાળું ઇન્સાન, અને તો એ સોંગને રિલેટેડ મને એમ થયું, અને એ શું કરવાનું કે તમારી ઓલાનું અંદરથી મેં હું ઓલો કહેતી ને એમ કે ભાઈ મારા પપ્પા કબીર મહેતા, બરાબર, અને તમારી પાછળ હું સાઇન લગાડું છું તમારી, મારી સાઇન બી હું તમારી સાઇનની કોપી કરું છું પપ્પા, એ તમને ખબર હશે. એટલે મારે મારી સાઇન ચેન્જ કરવી છે પપ્પા, એ મેં તમને કીધું છે, બરાબર છે. એ થઈ શકે તો એ કરી શકે. પણ ભેગું આ મને એમ થયું, એક ઓલું તે દિવસે મેં નહોતું કીધું કે મને એક ગીત ગાવાની ઈચ્છા થઈ છે કે હમ બેવફા ડાયપર નથી, તો એની જેમ અત્યારે છે ને મને આ ગીત ગાવાની, એ ગીતને મને એટલે ગાવાની ઈચ્છા થઈ છે કે એના લિરિક અલ્લાહ તો મને છે ને ઇંગ્લિશ લિરિક મોઢે થઈ ગયા છે, અને એનું એક લીટીને હું ચેન્જ કરીને એ હાટું ગાઉં છું, એમ આ લોકોને ખબર પડે એમ કે એ ઓલું છે ને કે આમ ધ નહીં, યુ આર ધ કલર ઓફ માય બ્લડ, એને હું એમ ગાઉં છું કે આમ ધ કલર ઓફ યોર બ્લડ. એ પપ્પા માટે તમારી માટે ગાતા હોય તો અમે લોકો તમારા બ્લડનો કલર છીએ. નહીં એટલે અમારી રગોમાં તમારું ખૂન છે પપ્પા, એમ. તો એટલે એ હાટું તો મને એ લીટી, એટલે એ લીટી નહીં પણ મને એ ગીત ગાવાની ઈચ્છા થઈ છે, ને હું બ્લોગ ઉપર બી આજે કદાચ એ મૂકીશ, તો તમને એડવાન્સમાં મોકલું છું, બરાબર છે, કમ્પ્રેસ કરીને, અને પછી રાત્રે હું પોસ્ટ કરીશ બ્લોગ ઉપર. અત્યારે તમને હું વોટ્સએપમાં મોકલીશ હમણાં. તો એ ગીત ઓલું તે દિવસે મેં ગાયું હતું કે અંબે વફા ડાયપર નથી, તો એ રીતે અત્યારે આ ગીત ગાવાની મને ઈચ્છા થઈ, હું ગાય પપ્પા ઉભા રહે. આ તમારી માટે પપ્પા. You're the light, you're the night, you're the light, you're the night, I'm the color of your blood. Right time ઉપર લિરિક ભૂલી ગઈ. You're the light, you're the night, you're the
color, and I'm the color of your blood. You're the cure, you're the pain, you're the everything I wanna touch. Never knew that it could mean so much, so much. You're the fear, you're the fear, I don't care. Cause I have never been so high. Follow me through the dark. Let me take you past the satellite. રાગ મને ગમે છે. You can see the world you brought to life, fading in, fading out, on the edge of paradise. Every inch of his skin is a holy grail I've got to find. My heart, my heart is નહીં, my head is ઈ તો છે જ, but fading in, fading out, on the edge of paradise. Every inch of the skin is a holy grail I got to find. Cause I am not thinking straight. નહીં, એક સેકન્ડ પકડ. વચ્ચેની લીટી બે કપાઈ ગઈ. My head is spinning round again. I can't. નહીં, my fading in, fading out, on the edge of paradise. Every inch of the skin is a holy grail I got to find. So let me set the pace, cause I'm not thinking straight. My head is spinning round, I can't see clear no more. What are you waiting for? પછી લવ મી લાઈક યુ ડુ લાલા નથી ગમતું. એ લાલામાં છે ને એ ઓલા હવેલીની અંદર છે ને ઓલા કૃષ્ણ કનૈયાને આમ ઝુલાવતા હોય ને એ ટાઈપની ફિલિંગ આવે છે. તો એક ઓલું સેડનેસ ઇઝ લોનલીનેસ ઇઝ અરે how you find me, how you find me blind is still a mystery. I'm living my life in your hand. અને no matter the distance, I want you to know that deep down inside of me. You are my fire નથી હારું, ઈ નથી હારું. હું એક શું કહેવાય, I'm living my life in your hand. એની પછી ઓલો શું કહે છે, નહીં, how you got me blind is still a mystery. I'm living my life in your hand. અને નો એનું બી એવું કંઈક છપ્પા કે તમારી હિસ્ટ્રી છે, તારી જે કંઈ હોય કે એની યારે અમારે કોઈ નિસ્બત નથી મારી યારે. યુ એન્જોય અહીંયા છો ત્યાં સુધી, એટલે મારી ભેગું તું ઇન્સાન તું છો, બરાબર છે, ત્યાં સુધી તમ તારે આઈ ડોન્ટ કેર એમ, બરાબર છે. નીકળ પછીને બે લીટીમાં એમ કહે છે, આ એમ કહે છે ને કે આઈ એમ લિવિંગ માય લાઈફ ઇન યોર હેન્ડ, તો ઓલું નિકટર એમ કહે છે. એટલે એ ગાતો હોય છે એક ને એક ઇન્સાન જ નિકટર, બરાબર. નિકટરનું લીટીમાં એવું દેખાયું છે એમ કે આઈ ડોન્ટ કેર એમ, વોટ એવર યોર હિસ્ટ્રી ઓર વોટ એવર મે બી, આઈ ડોન્ટ કેર એઝ ફાર એઝ તમે જાય, એઝ લોંગ એઝ યુ આર હિયર, as long as you love me. bueno, es que la comedy કરીને મેં કોઈ ગીત ગાય ને એવું આગળ હાલો યા હવે તમને મોકલી રહેલું, પછી રાત્રે આને બ્લોગ ઉપર પોસ્ટ કરી દઈશ. યા